ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? બધા મજામાં હશો ને? જય માતાજી બધાને. અને આજે વર્ષની છે પહેલી પૂનમ. પૂનમના બધાને જય માતાજી. આજે મોડું થઈ ગયું છે ઉઠવામાં અને 10 વાગી ગયા છે અને આપણે જોઈએ હેત શું કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કોણ છે? ભૂત બાબા. આટલું નજીકથી સવારમાં કોણ ટીવી દેખતું હોય બેટા? દૂર બેસીને દેખ. આપણી પૂજા થઈ ગઈ છે. પૂજા કરીને હું આવી ગઈ છું ને હજુ નયો જ નથી. પાણી જ ગરમ નતું તો કોણ? તારા બધા દોસ્તો બૂમો પાડે છે. દેખ ગાઈસ, ભાવિનજી બધું સામાન લઈ આવ્યા છે. જમવાનું બનાવવાનું છે સાંજે. આજે તો ઉપવાસ છે પણ મમ્મી મારે મેગી ખાવી. હા લઈ બનાવી આપું. પછી સાપડી આવી ગઈ છે શાકભાજી. હેતની ફેવરેટ ભીંડી. ઓ વાહ! આ એક તો ચોળી હું લેવા લઈને આવ્યા. કોણ છોલશે? કોઈની છોડો તો બેઠી છું માંડ હમણાં જ ફોન ચાલુ કર્યો મમ્મી પાણી કાઢેલા. અને આ ભાઈ પાણી કાઢ્યા. જા જા. તો કારનો હું કરતો હતો. હાલે પણ કામ. ચાલ હું દેખીને આવું છું પાણી થયું છે કે નહીં. સોરી. આપણે પાણી જોઈ લઈએ. હેત બહુ મસ્તીખોર છે. તાવડીમાં શું કહેવાય, ગોળીમાં પાણી મૂકી છે. હજુ નહીં થયું. હાથ ના નાખતો હો. ચાલ. ના નાખતો હો. મને શરમ આવે છે. છોરી છે છોરી. પાગલ. મમ્મી પાણી. નહીં થયું, કઈ બી નહીં થયું. ચાલ ચાલ સાહેબ, નાટકબાજ. ભૂખ લાગી છે. હમણાં તો હજુ તો 12 જ વાગે છે. ઉપવાસમાં ખાવાનું ના હોય. એવું? હા, સારું. ફ્રૂટ ખાવાનું હોય. આ જો ને ચેન ચાડા. શું બનાવો છો સાહેબ? આ તારા માટે મોરિયાની ખીચડી. મોરિયાની ખીચડી? ખાઈશ ને તું? હા. ગાઈસને કંઈ કેવું નહીં. ગાઈસ બધા આવી જાઓ મોરિયાની ખીચડી ખાવા. પણ મેડમજી જેટલી જ બનાવી છે. આ શું ખખડાવે છે બધા નીચે? હેલો ગાઈસ, અત્યારે બધા જ ઊંઘી ગયા હતા. હવે હું ઉઠી ગયો છું. હવે જોઈએ મેડમજી અમારા શું કરે છે. હું તો ઊંઘીને અત્યારે ઉઠ્યો છું, પણ અમારા મેડમજી કંઈ નવું કરતા હશે મને એવું લાગે છે. મેડમ શું કરો છો? જમવાનું બનાવું છું. શું બનાવે છે? ગલકા ચોળીનું શાક, આ છે ભાત અને આ બાજુ દાળ બનાવી છે ને રોટલી. અચ્છા, અને પછી ખીર બનાવું. ઓકે. પાપડ છે? આ પાપડ છે. ચલો ફટાફટ બનાવો, ભૂખ લાગી છે. આરતી એક બી કામ કરો. કરો ને, હા તમે ખાલી લોટ એકલો તો ચાળ્યા લો. હા, હું ચાળી આપું તને. ચાલ તો પછી ફટાફટ શું થઈ જાય, 5 વાગી ગયા છે ને એટલે. ઓકે, ચાલો ઠીક. હે ને? ઓકે. ગાઈસ, આપણું જમવાનું અહીંયા થઈ ગયું છે ડન. અને હવે આપણે જઈશું ઉપર પૂજા કરવા, માતાજીની આરતી કરવા માટે. આમનો ઉપવાસ છે તો આખો દિવસ ભૂખ લાગી કરે છે. તો ઉપવાસ શું લેવા કર્યો હે? ભૂખ લાગી. ઉપવાસ કેમ કર્યો એમ કહો ના, ખાલી. ઉપવાસ તો કરવો પડે. તો પછી આખો દિવસ એમ કરો હું મતલબ પાગલ જેવા. ચલો ચૂપચાપ આરતી કરવા. આ છે આપણા માતાજીની થાળી તૈયાર કરી દીધી છે. ઘી લાયા તો છો, પછી શું કરો છો? મિક્સ કરવાના છે. એવું છે. અને આ ભાઈ રમીને હમણાં આવ્યો છે. ચાલ પકડ થાળી. વેરાય ના એ રીતે. શું કીધું? બે હાથે પકડ. બે હાથે પકડ. ચલો. ચાલ. સંસ્કાર એવા જોઈએ કે દીવા કરવા જોડે બેહીએ. ચાલ. આવું જ છું. હા તો ચાલ. હવનનો રમવા જતો રહેલો. માતાજીની પૂજા કરી લીધી છે, આરતી પણ થઈ ગઈ છે ને હવે બેસી જઈએ આપણે જમવા માટે, કેમ કે ભાવિનજીને બહુ જ ભૂખ લાગી છે. હેતને પણ. હેત તો બેસી જ ગયો કીધા વગર જ. ગાઈસ, આ છે આપણી ખીર અને પાપડ, સેવ, ભાત, ખીર. આ શું છે? દાળ. ચલો, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. ભાઈ ફોન મૂકને ખાતા મૂક. જી મેડમ, કેવું બન્યું જમવાનું? જોરદાર, એક નંબર. બરાબર તો છે ને? જોરદાર છે. તું બી ટેસ્ટ કર. બસ હવે ખાઉં છું.
ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને હું ને હેત બેઠા છે કેમ કે રિચાર્જ પૂરું થઈ ગયું, ફોન પે ઓપન થતું નથી અને ભાવિનજી ઘરે છે નહીં. હેત કેવું લાગે ફોન વગર? હે હે હા, સારું લાગે, કેવું લાગે? ચૂપચાપ બેઠા છે. ગાઈસ હેત છે ને વાત કરતા કરતા જ ઊંઘી ગયો, બતાવું તમને. હા, ખરાટા બી લઈ રહ્યો છે. આખો દિવસ ક્રિકેટ રમ્યો અને હોઈ ગયા ભાઈ આવડે.